નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કોરવાની આધાર હોસ્પિટલમાં નર્સ પર વિધર્મી દ્વારા દુષ્કર્મનો મામલો, ડીસીપી જુલી કોઠિયાનું નિવેદન। ગત 15મી જાન્યુઆરીએ વાસી ઉત્તરાયણના દિવસે બની હતી ઘટના। ભોગ બનનાર યુવતી દ્વારા સાથી કર્મચારી પર દુષ્કર્મના આરોપ લગાવવામાં આવ્યા છે। હજુ સુધી સીસીટીવીમાં કોઈ નક્કર પગલું સામે આવ્યું નથી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આરોપીનું નામ અશરફ ચાવડા છે અને મૂળ કોડીનારનો છે। છેલ્લા 10 વર્ષથી હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે। ડોક્ટરે સપોર્ટ કર્યો કે નહીં તેની તપાસ હાથ ધરાશે। આરોપી અશરફ ચાવડાની ધરપકડ કરી લેવામાં આવી છે। લવ જેહાદના એંગલથી તપાસ થશે। 28 વર્ષીય આરોપી અશરફ ચાવડા પરિણીત છે। ડોક્ટરની પણ પૂછતાછ હાથ ધરાશે। કોરવા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આધાર હોસ્પિટલ છે, એમાં જે યુવતી છે ભોગ બનનાર, એનો જે ગ્રીવન્સ છે એ આધારે BNS કલમ 64-351-2 એટ્રોસિટી એક્ટની 325A મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તારીખ 15ની ઘટના છે અને જ્યારે યુવતી પોલીસ સ્ટેશન સમક્ષ આવે છે તરત જ મેટરને વેરીફાઈ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ઘટના એ પ્રકારની છે કે ભોગ બનનાર યુવતી છે અને એના જે સાથી કર્મચારી છે એના પરના આક્ષેપો છે કે એમને ઉપરના માળે ઉચકી લઈ જઈ અને કૃત્ય કરેલું છે। ત્યાં હોસ્પિટલ છે ને હોસ્પિટલમાં કોઈ પેશન્ટ કે કોઈ આસપાસ હતું ને આ ઘટના કઈ રીતના ઘટી એની આ તપાસનો વિષય છે। જે તપાસની અંદર ત્યાં જે પેશન્ટ છે તમામ વિશે પણ તપાસ કરવામાં આવશે। બીજા સહકર્મચારી હાજર હોય તો એની પણ તપાસ કરવામાં આવશે। ત્યાં જો સીસીટીવી કેમેરા હોય તેની પણ તપાસ કરવામાં આવશે। હાલ સુધી આવેલી નથી અને આગળની કાર્યવાહી ચાલુ છે। પરિવારજનોનો પણ આક્ષેપ હતો કે જે પ્રમાણે જ્યારે આ ઘટના બની ત્યારે ડોક્ટરે સાથ સહકાર આપ્યો। પરિવારજનોની પૂછપરછ પણ ચાલુ છે કે પરિવારજનોએ અગાઉ કોને જાણ કરી છે અને જે ડોક્ટરને એમણે વાત કરી છે એ ડોક્ટરને પણ પૂછપરછ કરી અને તપાસવાનું કામ ચાલુ છે। આરોપી દ્વારા જે મેડિક્લેમ તેનો ક્લેમ સેટલમેન્ટ કરવામાં આવે છે, પોલીસ દ્વારા તે પણ સ્પષ્ટીકરણ કરવામાં આવશે। હા, આવશે, 100% કરવામાં આવશે। પરિવારજનોનો આક્ષેપ છે કે સીસીટીવી કેમેરા જે હતા એ બી ત્યાં ચાલુ નથી। એ તપાસનો વિષય છે। સીસીટીવી કેમેરા મેળવી અને આ સીસીટીવી કેમેરા ચાલુ છે કે બંધ અને બંધ છે તો ક્યારથી છે એ તમામ તપાસ કરવામાં આવશે। કારણ કે હાલ સુધીનો જે બનાવ છે એમાં ભોગ બનનારની વિગત, ભોગ બનનારનો મેડિકલ કરાવવાનો, આરોપી હાથ કરવાનું કામ અને આરોપીને મેડિકલ કરાવવાનું કામ વગેરે કામ કરવામાં હોય સીસીટીવીની તમામ વિગત લઈ લેવામાં આવી છે અને એક્સપર્ટ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવશે। આરોપીનું નામ અશરફ ઝીણાભાઈ ચાવડા છે, મૂળ કોડીનારનો છે અને છેલ્લા 10 વર્ષથી આ હોસ્પિટલની અંદર કામ કરતો હતો। ભોગ બનનારને કેમ સીટીમ બોલાવવી પડી, કેમ જરૂરત પડી એ તરફ કોઈ તપાસ કરવામાં આવશે કે હોસ્પિટલમાં સીટીમ પહેલા પહોંચ્યું? કારણ કે જનરલી મહિલા છે પોતાની રજૂઆત છે મહિલાઓને કરતી હોય છે। કદાચ એમને ત્યાં કોઈને રજૂઆત કરી હોય અને રજૂઆત ધ્યાને ન લેવામાં આવી હોય એવું પણ બને। આપ લોકો દ્વારા મને જાણવા મળે છે કે ફેમિલી મેમ્બર્સ સે ડોક્ટર્સને વાત કરી હતી અને ડોક્ટરે સપોર્ટ ન કરી। આ બધી તપાસ કરી અને પછી એમને સી ટીમને બોલાવી તો સી ટીમ તરત જ પહોંચી અને ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચી ફરિયાદ લેવામાં આવેલ છે। પોલીસ કઈ દિશામાં તપાસ કરે? પોલીસ આ આરોપી શા માટે આવું કર્યું છે, આ આરોપીએ ખરેખર આવું કરવામાં કોનો સાથ સહકાર લીધો છે અને આ કરતી વખતે ત્યાં કોણ કોણ નજરે જોનાર સાહેદો હાજર છે, સીસીટીવી અને સાયન્ટિફિક એવિડન્સ, કોલ ડિટેલ અને ટાવર ડમ્પની માહિતી લેવામાં આવશે। 100% લવ જહાજના એંગલને જોવામાં આવશે। હા, થઈ ગઈ છે। BNS કલમ 64-351-2 અને 325A એટ્રોસિટીની કલમ।